હાય એવરીવન, હું છું આરતી રાજપૂત અને આજે હું તમારી જોડે મારી ડેલી રૂટીનની એક એવી વસ્તુ શેર કરવા જઈ રહી છું જે મારી લાઈફમાં અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે. એ છે સ્કિન શાઇન ડે ક્રીમ. અગર તમે મારું સ્કિન રૂટીન ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ હશે કે હું એવી વસ્તુ શેર કરું છું જે મારી સ્કિનને સૂટ થાય છે. ફર્સ્ટ હું સ્કિન શાઇન ડે ક્રીમના ટેક્સચરની વાત કરું તો બહુ જ લાઇટ વેટ છે. તમને બતાવું હું. સી કેટલું લાઇટ વેટ છે અને ઇઝીલી બ્લેન્ડ થઈ જાય છે. સી આટલું લાઇટ વેટ હોવાના લીધે જલ્દીથી ઓબ્ઝર્વ પણ થઈ જાય છે. તમે જોઈ શકો છો બિલકુલ ઓવરપાવરિંગ નથી કરી રહ્યું અને હું અંદર હોઉં કે બહાર એ આખો દિવસ મારી સ્કિનને ફ્રેશ લુક આપે છે. આફ્ટર ક્લિન્ઝિંગ અને ટોનિંગ હું સ્કિન શાઇન ડે ક્રીમની પી સાઇઝ અમાઉન્ટની ક્રીમ લઉં છું, જસ્ટ લિલ બીટ, અને પછી ઓલ ઓવર ધ ફેસ હું લગાવી દઉં છું ડોટ ડોટ કરીને અને પછી અપવર્ડ મોશનમાં હું એને અપ્લાય કરું છું. કેટલી સ્મૂથલી સ્પ્રેડ થઈ ગઈ, ઓબ્ઝર્વ થઈ ગઈ અને કેટલી લાઇટ વેટ છે. મને કશું ફીલ નથી થઈ રહ્યું કે મેં કશું લગાવ્યું છે. અને મારું નોઝ એરિયા અને લિપ્સની પાસે થોડું એક્સ્ટ્રા ડ્રાય સ્કિન હોય છે તો હું ત્યાં એક હજી લેયર એડ કરું છું એની, એટલે એ ઓર થોડું સોફ્ટ થઈ જાય. કેટલું સ્મૂથલી આ ફિનિશ આપે છે અને કેટલું સ્મૂથ એપ્લિકેશન થાય છે તમે જોઈ શકો છો. વાવ, ઇટ ફીલ્સ સો ગુડ. સ્કિન શાઇન ડે ક્રીમને 1 મહિનો યુઝ કર્યા પછી મેં ફીલ કર્યું કે મારી સ્કિનનું ટોન એકદમ ઇવન થઈ ગયો છે, મારા ડાર્ક સ્પોટ ઓછા થઈ ગયા છે, ડાર્ક પેચીસ ઓછા થઈ ગયા છે, મારી સ્કિન એકદમ ગ્લોઈ લુક આપે છે અને આ એકદમ જેન્ટલ છે એટલે હું આને ડેલી યુઝ કરી શકું છું. અને જો તમારી સ્કિન ડ્રાય થઈ ગઈ હોય, ડાર્ક પેચીસ હોય, ડાર્ક સ્પોટ હોય અને અનઇવન સ્કિન ટોન થઈ ગયો હોય અને તમે કોઈ સારી ડે ક્રીમ શોધી રહ્યા હો તો એનું સોલ્યુશન હું તમને આપું છું, સ્કિન શાઇન ડે ક્રીમ. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે આને યુઝ કરો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારી સ્કિન કેવું ફીલ કરે છે. અન્ટિલ નેક્સ્ટ ટાઈમ, સ્ટે ગ્લોઈંગ. બાય.